આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકો અને સરકારી કર્મચારીઓની કાર્યશૈલી અંગે એક વિવાદિત નિવેદન આપતા રાજ્યભરના શિક્ષક સંગઠનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. મંત્રી રમેશ કટારાનું નિવેદન સોશિયલ મીડિયા અને શૈક્ષણિક આલમમાં વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો છે. આ નિવેદન સામે શિક્ષકો વિરોધ કરવા લાગ્યા હતા. શિક્ષકો મુદ્દે કરાયેલા નિવેદનને લઈને શિક્ષકોની લાગણી દુભાઈ હતી અને હવે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા મંત્રી રમેશ કટારા માફી માંગે એવી માંગ પણ કરાઈ હતી. જો કે હવે કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ વિડીયો બનાવીને શિક્ષકોની માફી માંગી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. આ શબ્દો છે ચાણક્યના. ચાણક્યએ આજથી હજારો વર્ષ પૂર્વે સમગ્ર દુનિયાને શિક્ષકોનું મહત્વ સમજાવી દીધું હતું, પરંતુ આપણા કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા કદાચ આ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ થોડાક સમય અગાઉ ગોધરાના જાહેર મંચ પરથી કહ્યું હતું કે સરકાર દ્વારા 8મું ને 9મું નાણાં પંચ, પગાર પંચ મળતું હોવા છતાં શિક્ષકોની ભૂખ નથી મટી રહી અને તેઓ વારંવાર ધરણા કે રેલીઓ કરીને વિરોધ કરે રાખે છે. મંત્રીના નિવેદન પછી રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સહિતના મોટા જે સંગઠનો છે તેઓ ગુસ્સે ભરાયા હતા. સોશિયલ મીડિયા પર મંત્રીના સામાન્ય જ્ઞાન અને તેમની ભાષા શૈલી પર લાખો શિક્ષકોએ આકરા પ્રહારો શરૂ કર્યા હતા, જેના પગલે ગાંધીનગર સચિવાલય સુધી મામલો ગરમાઈ ગયો હતો. તો આવો આપણે સૌ પ્રથમ સાંભળીએ રમેશ કટારાએ શિક્ષકો પર શું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. શિક્ષણની વાત કરું, આપણા બાપ દાદા વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નહોતા, નીચે બીન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો મિત્રો, બીજાને દુઃખી નથી કરો મિત્રો. તો હવે રમેશ કટારાએ પોતાના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને માફી માંગી છે. શૈક્ષણિક સંઘોના આક્રોશ અને આગામી સમયમાં યોજાવનારી ડિજિટલ સ્ટ્રાઇકને જોતા ભાજપના હાઈકમાન્ડે મંત્રીને વિવાદ વહેલી તકે શાંત કરવા કડક આદેશ આપ્યા હતા. આથી મંત્રી રમેશ કટારાએ આજે સત્તાવાર રીતે વિડીયો બનાવીને કહ્યું છે કે મારા દ્વારા જે નિવેદન અપાયું હતું તે કોઈને ઠેસ પહોંચાડવા માટે નહોતું. શિક્ષક એ સમાજનો આદરણીય ભાગ છે અને રાષ્ટ્રના નિર્માણમાં તેમનો ફાળો અતુલ્ય છે. જો મારા શબ્દોથી શિક્ષક સમાજ કે કોઈ સંગઠનની લાગણી દુભાઈ હોય તો હું મારા એ શબ્દો પાછા ખેંચું છું અને હૃદયપૂર્વક માફી માંગુ છું. તો આવો સાંભળીએ મંત્રી રમેશ કટારાએ માફી માંગતી વખતે શું કહ્યું છે. નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.